ભવિષ્યને ઉજ્જવળ બનાવતી આદર્શ પાઠશાળા મહેસાણાના ફતેપુર ગામની આંગણવાડી બની પ્રેરણા સ્ત્રોત। બાળકના સર્વાંગીક વિકાસનો પાયો બાળપણમાં જ નાખવામાં આવે છે। આ વાતને સાકાર કરતી મહેસાણા શહેરની ભાગોળે આવેલા ફતેપુર ગામની આંગણવાડી આજે કુમળી વયના ભૂલકાઓ માટે આદર્શ શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર બની રહી છે। મહેસાણા મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ થયા બાદ તંત્ર દ્વારા અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે આજે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। આંગણવાડીના સંચાલિકા પુષ્પાબેન ગોસ્વામી નિષ્ઠા, સમર્પણ અને માતૃત્વના ભાવ સાથે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। તેઓ માત્ર બાળકોને અક્ષર જ્ઞાન પૂરતા જ પાડતા નથી, પરંતુ રમતા રમતા શીખવવાની પદ્ધતિ દ્વારા તેમના માનસિક, બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે। બાર વગરના ભણતરની પદ્ધતિથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાડે છે। આ સાથે જ આનંદમય વાતાવરણમાં તેઓ નવી નવી બાબતો સરળતાથી શીખવી રહ્યા છે। આંગણવાડીમાં આવતા નાના નાના બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય પ્રત્યે પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે। તેમને કુપોષણથી બચાવવા માટે પોષણક્ષમ આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। સાથે જ માતા અને બાળકના આરોગ્ય, સ્વાસ્થ્ય, સંતુલિત આહાર, યોગ્ય સંભાળ અંગે સમયાંતરે જાગૃતિસભર ચર્ચા અને સંવાદ આયોજિત કરવામાં આવે છે અને પરિણામે આ મહિલાઓમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પણ આંગણવાડીના બાળકો માટે શિક્ષણ કીટ સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે। રંગબેરંગી શૈક્ષણિક સાધનો, રમકડા, સર્જનાત્મક પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોમાં વિચાર શક્તિ, યાદશક્તિ, સર્જનાત્મક શક્તિનો વિકાસ થઈ રહ્યો છે। બાળ મિત્ર વાતાવરણને કારણે આ બાળકો આનંદપૂર્વક અભ્યાસમાં જોડાઈ રહ્યા છે। તો ફતેપુર ગામના વાલીઓ અને ગ્રામ્યજનો પણ આંગણવાડીની કામગીરીથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સંચાલિકા પુષ્પાબેન ગોસ્વામીની નિષ્ઠાભરી કામગીરી તેમજ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓના કારણે આજે આ આંગણવાડી અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે। શિક્ષણ, સંસ્કાર, પોષણ અને આરોગ્ય આ ચારેય ક્ષેત્રમાં એક સાથે કાર્ય કરતી ફતેપુર ગામની આંગણવાડી ખરેખર કુમળા ભવિષ્યને ઉજ્જવળ બનાવતી એક આદર્શ પાઠશાળા તરીકે ઉભરી આવી છે। સંચાલિકા પુષ્પાબેન ગોસ્વામીની સેવા ભાવના, મહેસાણા મહાનગરપાલિકાની વિકાસલક્ષી દ્રષ્ટિ અને ગ્રામ્યજનોના સહકારથી આ આંગણવાડી બાળ વિકાસનું ઉત્તમ મોડેલ બની સમાજને એક નવી દિશા આપી રહી છે। નમસ્કાર, મારું નામ ગોસ્વામી પુષ્પાબેન એન। હું ફતેપુરા કોડ નંબર 18 આંગણવાડી કાર્યકરમાં નોકરી કરું છું। છેલ્લા 30 વર્ષથી હું આ સર્વિસ કરું છું ને અમારા ગામમાં બાળકો પણ પટેલના બહુ સરસ ભણવા આવે છે, બીજી જાત પણ છે થોડા। અને અમારી આંગણવાડીમાં છેલ્લા 1.5 વર્ષથી મહાનગરપાલિકા આવ્યા પછી સારી એવી સગવડો અમને મળી રહી છે। જેમ કે અમારે વરંડો એમનામ હતો, વરંડો સારો થઈ ગયો, બ્લોક પથરાઈ ગઈ આંગણવાડીમાં, તેમજ ઉપર નીચે બધી જાળી થઈ ગઈ છે કે જેથી બાળકોની સેફટી રહે, અમારી પણ સેફટી રહે। ઊભું કિચન બનાવી આપી છે, તેથી અમારે રસોઈ બનાવવાની સારી સગવડ થઈ ગઈ છે। બાળકો માટે ડ્રોઈંગ ક્લાસ બનાવ્યો છે, તે જેથી તે બાળકો સામે જોઈને તેનું નિદર્શન કરીને શીખી શકે, બહુ સરસ એવું કરી રહ્યું છે। અને બાળકોની સંખ્યા પણ અમારે વધી રહી છે। પહેલા એક ઓછી સંખ્યા હતી, એનાથી હવે જે અમે સ્ટેટસ દ્વારા પછી વાલી ગ્રુપ દ્વારા લોકોને અમે બહાર બતાવી છે। અમારી પ્રવૃત્તિ આંગણવાડીમાં જે બી અમે કરીએ ટીમ વાઇઝ એ પણ અમે બહાર બતાવી છે। તો અમારું વાલી ગ્રુપમાં સગર્ભા, ધાત્રી, કિશોરી તેમજ બીજા 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓ પણ અમારા જોઈન્ટ થયેલા છે। તો એ બધા અમારી પ્રવૃત્તિઓ જોઈએ છે। ખરેખર એમ કે છે કે પ્રાઇવેટ શાળા કરતાં પણ આંગણવાડીમાં સારું એવું એજ્યુકેશન બાળકોને ગમત સાથે મળ્યું છે। બાળકોને અભિનય, ગીત, વાર્તાઓ જે અમે કરાવીએ છીએ એ બાળકો ઘરે જઈને પણ કે, અને વાલીઓ પણ આવે ત્યારે અમે મંગળવારની ઉજવણી કરીએ એટલે એમને બધું બતાવીએ છીએ। પછી અમને એવી અમારા બાળ વિકાસ યોજના તરફથી આ ઘટકમાંથી અમને આવી બુકો આંગણવાડીમાં રમત ગમત ભાગ 1 અને 2
જેમાં 2 વિભાગ હોય છે કે 4 થી 6 વર્ષના બાળકોને, એક 3 થી 5 વર્ષના બાળકો. તો એ બાળકોને અમે થીમ વાઇઝ આ પ્રવૃત્તિઓ પણ કરાય છે, જેમાં ડ્રોઈંગ હોય છે, બાળકોને આ બધી રીતે સમજાવીએ. અને એક ચિત્ર બુક બાળકોની હોય છે, જેમાં કલર અમુક વારે ને એવી રીતે નક્કી કરાય છે. આ અમે કંકુથી એમને આ જે મધપૂડો હોય એ રીતે અમે કરાય છે. અને આમાં આ પણ વાલીઓ જોડે અમે સહભાગી થઈને જ અહીંયા પ્રવૃત્તિઓ કરાય છે, ઘરે નથી આપતા. અહીંયા વાલીઓને બોલાવીને એ દિવસે અમે આ પ્રવૃત્તિ કરાય છે. તો આના મુખ્ય છે, વાલીઓને સારું લાગે છે. અને 2 ટાઈમ અમે સવારના નાસ્તો 10:30 નો, પછી 1:30 વાગ્યાનો નાસ્તો આપીએ. અને ગુરુવાર ને સોમવારે અમે ફળ આપીએ બાળકોને. તો અઠવાડિયાનું અમારે થીમ વાઇઝ જે પ્રવૃત્તિ હોય એ કરાવીએ, પછી મેનુ પ્રમાણે નાસ્તો અપાય છે. અત્યારે પ્રાઇવેટમાં જે બાળકો અમુક ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા છે, એ વાલીઓ એમ કે અમે પસ્તાઈએ છીએ બહાર મૂકી, કે અમારા બાળકો સવારે જાય તો 1 વાગે ભૂખે આવે છે, અને તમે અહીંયા 3 ટાઈમ ખોળામાં બેસીને ખવડાવતા હતા. આવા વાલીઓને અમે એમ કહીએ છીએ કે તમે પહેલા અમારી આંગણવાડીનું નિરીક્ષણ તો તમે કરો જ છો, તમારું બાળક 2 વર્ષ સુધી આવે અને તૈયાર થાય એટલે તમે પ્રાઇવેટમાં મૂકો. એ પ્રાઇવેટમાં ના મૂકો, 1 વર્ષ અમારા જોડે રાખો બાલવાટિકામાં ગયા પહેલા, તો અમે એમને તમે જેવું કહો એવું અમે તમને બાળક તૈયાર કરી નાખ્યું. કારણ કે એનો બાળકનો વિકાસ જે રમત સાથે થશે એ પ્રાઇવેટ સ્કૂલોમાં નહીં થાય. પ્રાઇવેટ સ્કૂલોમાં ફક્ત બાળકોના મગજ ઉપર ભણવા માટે પ્રેશર હોય છે, તેને ગમત સાથે જ્ઞાન કે રમત ગમત કે એના સ્નાયુ કે મગજ કે શારીરિક કોઈ વિકાસ નહીં થાય. એટલે અમારી આંગણવાડીમાં તમે બાળકો મોકલો, અમારી બી સંખ્યા વધે અને અમે બી પ્રોત્સાહિત થઈએ. તો આગળ તમારું બી સારું દેખાય, ગામનું બી સારું દેખાય, અમારું બી સારું દેખાય.